હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, આજે હું તમારી સાથે એકદમ સરસ મસ્ત રેસીપી લઈને હું આવી છું. તો અહીંયા આપણે તમે મિત્રો ક્યારેય દલિયાના ઢોકળા બનાવીને ખાધા છે? તો આજે આપણે એકદમ સરસ મસ્ત એવા દલિયાના ઢોકળા બનાવીને ખાશું. આ દલિયાના ઢોકળા તમે આ જે ઘઉંના ખાડા છે આમાં તમે ખાડા લાપસી પણ કરી શકો છો. તો આ દલિયાના ઢોકળા એકવાર તમે બનાવજો, એકદમ સરસ હેલ્ધી અને પૌષ્ટિક એવા આપણા ઢોકળા બનીને તૈયાર થશે. તો અહીંયા આપણે સૌપ્રથમ આ દલિયા તમને કરિયાણાની દુકાને ઇઝીલી મળી રહે છે. તો આપણે સૌપ્રથમ એનું માપ જોઈ લઈએ. અહીંયા આપણે 1 કપ દલિયા લેશું. જો અહીંયા આપણે 1 કપ ભરી અને આપણે એને દલિયા લીધેલા છે. એની સામે 1 કપ આપણે દહીં લીધું છે. એનો અડધો કપ આપણે સૂજી લીધી છે. સૂજી, રવો તમે કોઈ પણ લઈ શકો. અને એની સામે અડધો કપ આપણે ચણાનો લોટ લીધો છે. હવે આપણે દલિયાને અને દહીંને 5 થી 7 મિનિટ પલળવા દેશું. સૌપ્રથમ દલિયાને આપણે એક બાઉલમાં નાખીશું. આ દલિયાની તમે ખાડા લાપસી કરો તો એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી બને છે. હવે આપણે એમાં નાખીશું 1 કપ દહીં. હવે આપણે દલિયાને આવી રીતે મિક્સ કરી લેશું. અહીં આપણે દહીં અને દલિયા બંને મિક્સ થઈ ગયા છે. હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને 5 થી 7 મિનિટ દલિયાને સોક થવા દેશું. 5 થી 7 મિનિટ એકદમ સરસ પલળી જાય એટલે આપણે મિક્સર જારમાં પીસી લેશું. તો મિત્રો, આજે આપણે એકદમ સરસ નવી જ રીતે ભરેલી ડુંગળીનું શાક કરશું, જુવારના વેજ પરાઠા કરશું અને સરસ મજાના દલિયાના ઢોકળા કરીશું. મિત્રો, એકદમ સરસ મસ્ત રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. મિત્રો, મારી રેસીપી તમને આજની ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે દલિયા તમે જો મિત્રો ઘરે બનાવતા હો તો તમે 10 મિનિટ દલિયાને પલળવા દો તો પણ તમારા ઢોકળા એકદમ સરસ મસ્ત એવા થશે. હવે આપણે જે આ દલિયાનું પલાળેલું છે એ મિક્સર જારમાં ઉમેરીશું. અહીં આપણે સૌપ્રથમ દલિયાને મિક્સર જારમાં ઉમેરીશું. હવે આપણે મિક્સર જારમાં પીસી લઈશું. સૌપ્રથમ આમાં કોઈ પણ વસ્તુ નાખ્યા વગરની એમ આપણે પીસી લઈશું. એટલે આપણા દલિયા એકદમ સરસ પીસાઈ જાય. જો તમે 10 થી 15 મિનિટ પલળવા દેતા હો તો તમારે સૂજી અને ચણાનો લોટ ઉમેરી દેવો. હવે આપણે આ દલિયાને પીસી લઈશું. આપણે દલિયાને એકદમ સરસ ફાઇન પીસવાના છે. જો આપણે અહીંયા અધકચરું એવું આપણે પીસી લીધું છે.
હવે આપણે એમાં અડધો કપ આપણે સૂજી નાખીશું, અડધો કપ આપણે ચણાનો લોટ ઉમેરીશું. હવે આપણે એકદમ સરસ બારીક રીતે પીસવાનું છે. હવે તમે જો આમાં દહીં નાખો તો પણ ચાલે અને પાણી ઉમેરો તો પણ ચાલે. અહીં આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું. અને એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લેશું. પછી આપણે આદુ અને લીલું મરચું ઉમેરવાનું છે, પણ સૌથી પહેલા એકવાર પીસી લેશું. અહીં આપણે એકદમ સરસ ફાઇન પીસવાનું છે. આપણે અધકચરું એવું પીસાઈ ગયું છે. જો મિત્રો તમે દલિયાને એકદમ સરસ પીસવા દો તો તમારે વધારે પડતું પીસવું પડતું નથી. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ બધાને થેન્ક યુ. ખૂબ ખૂબ તમારો બધાનો આભાર. મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે એક લીલું મરચું ઉમેરીશું. એમાં નાખીશું આદુનો ટુકડો. મિત્રો આ દલિયા તમે કોઈ બીમાર માણસો હોય એને પણ તમે આવી જ રીતે ઢોકળા બનાવી અને દેશો તો બીમાર માણસોને ખૂબ જ એવા ભાવશે અને નાના બાળકોને પણ ભાવશે. હેલ્ધી અને પૌષ્ટિક છે. હવે આપણે એમાં નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું. હવે આપણે જો દલિયા પાણી પીતા હોય છે એટલે આપણે કઠણ બેટર થઈ ગયું છે. હવે આપણે ફરી એમાં થોડુંક પાણી ઉમેરીશું. બેટરને આપણે સાવ નરમ રાખશું એટલે આપણા ઢોકળા એકદમ સરસ મસ્ત એવા બનશે. હવે આપણે આમાં નાખી દઈશું હિંગ અને હળદર. આપણે થોડીક એવી હિંગ ઉમેરીશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું. હવે આપણે એકદમ સરસ રીતે પીસી લઈશું. આ દળિયાનું બેટર આપણે એકદમ સરસ ફાઇન પીસશું તો જ આપણા ઢોકળા એકદમ સરસ મસ્ત એવા બનશે. જો આપણે એકદમ સરસ ફાઇન પીસવાનું છે. તમને એવું લાગે તો ફરી તમારે પાછું પીસવું. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું. અહીં આપણે એક બાઉલમાં કાઢી લેશું. મિત્રો આ દળિયાના ઢોકળા એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી છે તો તમે જરૂરથી બનાવજો.
હવે આપણે થોડુંક એવું આમાં પાણી નાખી અને આપણે લઈ લઈશું. હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે દલિયાને એકદમ સરસ મિક્સ કરી લેશું. જો અહીંયા આપણે એકદમ સરસ ફાઈન એવું આપણે પીસી લીધું છે. તમારે વધારે પડતું પીસાઈ જાય તો કોઈ પણ પીવાની જરૂર નથી. હવે આપણે સૌપ્રથમ પાણીને ગરમ કરવા ધીમા ગેસ ઉપર આપણે મૂકેલું છે. હવે આપણે આ ગેસ ઉપર પાણીને ગરમ કરવા લઈ લઈશું. જ્યારે પાણી ઉકળતું હોય ત્યારે જ આપણે ઢોકળા મૂકશું તો આપણા ઢોકળા એકદમ સરસ મસ્ત ફૂલી અને દડા જેવા થશે. જો અહીંયા આપણું પાણી એકદમ સરસ રીતે ઉકળે છે. હવે આપણે આ પ્લેટમાં આપણે તેલ લગાવીશું. મિત્રો, લાઈવ જોડાણા બદલ બધાને ખૂબ ખૂબ આભાર તમારા બધાનો. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પ્રવીણાબેન કેમ છો? જય શ્રી કૃષ્ણ. વર્ષાબેન જય શ્રી કૃષ્ણ. વેકરિયા વિધિબેન. મિત્રો, અમુક શબ્દો વચાતા નથી તો મને માફ કરજો. અને મારી ચેનલમાં મિત્રો લાઈવ જોડાણા છો તો ખૂબ ખૂબ આભાર બધાનો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે આમાં તેલ આપણે લગાડી દીધેલું છે. હવે આપણે નાખીશું આમાં ઈનો. આપણે પાણીને ગરમ કરવા સરસ રીતે મૂકી દીધેલું છે. હવે આપણે 1 ચમચી ઈનો ઉમેરીશું. અને 1 ચમચી એમાં તેલ ઉમેરીશું. એટલે તમારે ગળે ડૂચા ન વળે એટલે 1 ચમચી આપણે તેલ ઉમેરેલું. હવે આપણે 1 ચમચી ઈનો ઉમેરીશું. અહીંયા આપણે 1 ચમચી ઈનો ઉમેરેલો છે. જો તમારું દહીં ખાટું ના હોય તો તમારે એમાં અડધું લીંબુ નીચોવવું. હવે આપણે આમાં તમારે પાણીના ટીપાની નાખવાની જરૂર નથી, કારણ કે આપણે ઓલરેડી એમાં દહીં એટલે તમારે ઈનામાં પાણી નાખવાની જરૂર નથી. હવે આપણે એકદમ સરસ ફેટી લેશું. ફેટશો એટલે તે ડબલ થઈ જશે. જુઓ, અહીંયા આપણું બેટર એકદમ સરસ ડબલ થઈ ગયું. તો જ આપણા ઢોકળા એકદમ સરસ ફૂલીને દડા જેવા થશે. હવે આપણે જેમાં તેલ લગાડેલું છે એમાં આપણે બેટરને નાખી દેશું. હવે આપણે એની ઉપર નાખીશું લાલ મરચું પાવડર. મિત્રો, તમે આ રીતે દલિયાના ઢોકળા બનાવજો, એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બનશે. નાના મોટા સૌને ભાવે એવા આપણા ઢોકળા બનશે. હવે આપણે પાણી ગરમ કરવા મૂકેલું છે
એ ઢોકળિયામાં આપણે પ્લેટને મૂકી દઈશું. હવે આપણે 15 મિનિટ સરસ રીતે એને પકાવવા દેશું. હવે આપણે ફાસ્ટ ગેસ ઉપર 15 મિનિટ પકાવશું એટલે આપણા દલિયાના ઢોકળા એકદમ સરસ મસ્ત અને ફૂલીને દડા જેવા થશે. હવે આપણે બાજુના ગેસ ઉપર મૂકી દઈશું. હવે એને દલિયાને આપણે ઢોકળાને 15 મિનિટ પકાવશું એટલે આપણા ઢોકળા એકદમ સરસ ફૂલીને મસ્ત જેવા થશે. ત્યાર સુધીમાં આપણે સરસ મજાની ભરેલી ડુંગળીનું શાક કરશું. મિત્રો, આજની આપણી ડુંગળીનું ભરેલું શાક એકદમ સરસ ટેસ્ટી, તમે ક્યારેય નહીં જોયું હોય કે નહીં બનાવીને ખાધું હોય તો એવું આજે આપણે સરસ મજાનું ડુંગળીનું શાક બનાવીશું. સૌપ્રથમ ડુંગળીના શાક બનાવવા માટે અહીંયા નાની નાની આપણે સાઈઝની ડુંગળી લીધી છે. અહીંયા ડુંગળી આપણે 12 થી 13 નંગ જેટલી ડુંગળી લીધી છે. એને આપણે એની ફોતરી ઉખેડી અને આપણે સરસ મજાની તૈયાર કરી લીધી છે. એમાં આપણે નાખીશું વરિયાળી, 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, 1 ચમચી આખા ધાણા, 1 ચમચી તલ, 2 ચમચી જેટલા મગફળીના દાણા. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, ખૂબ ખૂબ તમારા બધાનો આભાર. અને મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો, તમે કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. એમાં નાખીશું આપણે સેવ, ચવાણું કોઈ પણ તમારી પાસે હોય તો તમે 1 ચમચી જેટલું ઉમેરી શકો. એમાં નાખીશું 1 ટમેટાની પ્યુરી, 2 ચમચી જેટલું દહીં. મિત્રો, આવી રીતે તમે ડુંગળી ભરેલું શાક કરજો, તમારું શાક એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવું બનશે. હવે આપણે સૌપ્રથમ એક પેન ગરમ કરવા દેશું. અહીં આપણે મસાલાને એકદમ સરસ રોસ્ટ કરશું તો જ આપણા મસાલા એકદમ સરસ ડુંગળીનું ભરેલું શાક થશે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. એમાં નાખીશું આપણે ધાણા આખા, જીરું, વરિયાળી. હવે એને આપણે હલકું હલકું રોસ્ટ કરી લઈએ. એકદમ મીઠી સુગંધ આવે ત્યાં સુધી આપણે એને શેકી લેશું. પછી આપણે તલ અને મગફળીના દાણા ઉમેરીશું. મિત્રો, મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે મિત્રો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે હલકું હલકું મીઠી સુગંધ આવે ત્યાં સુધી આપણે એને શેકી લેશું. મીરાબેન, કેમ છો મીરાબેન? હું રાજકોટથી લાઈવ છું. મીરાબેન, તમારું શુભ શહેર કયું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સરલાબેન, જય શ્રી કૃષ્ણ. સરલાબેન, કેમ છો? મજામાં? ઉદયપુરથી થેન્ક યુ. મીરાબેન, તમારું શુભ શહેર કયું છે એ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. પ્રવીણાબેન, ચંદ્રિકાબેન, તમે ડ્રેસ સરસ પહેર્યો છે. થેન્ક યુ પ્રવીણાબેન. હવે આપણે હલકું હલકું રોસ્ટ થઈ ગયું છે. હવે એમાં નાખીશું આપણે 2 ચમચી તલ લીધા છે એ ઉમેરીશું. તલને અને મગફળીના દાણાને આપણે રોસ્ટ કરશું તો આપણું શાક એકદમ સરસ ટેસ્ટી એવું બનશે.
વર્ષાબેન જય શ્રી કૃષ્ણ. કંચનબેન મજામાં? થેન્ક યુ થેન્ક યુ. હવે આપણે હલકું હલકું સરસ રીતે રોસ્ટ કરી લેશું. આપણા મસાલા એકદમ સરસ રોસ્ટ થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ મસાલાને એક પ્લેટમાં આપણે કાઢી લેશું. સરસ રીતે ઠંડા થાય એટલે આપણે મસાલાને પીસવાના છે. તો અહીંયા આપણે મસાલાને ઠંડા થવા દેશું અને પછી આપણે આને સરસ મજાના પીસી લેશું. હવે આપણે એ જ કઢાઈમાં તેલને મૂકી દેશું. આપણે એમાં ડુંગળીને ફ્રાય કરવાની છે એટલે આપણે સૌપ્રથમ તેલ વધારે મૂકશું, પછી આપણે કાઢી લેશું. અહીં આપણે થોડુંક તેલનો ઉપયોગ વધારે કરેલો છે. હવે આપણે ધીમા ગેસ ઉપર આપણું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે ડુંગળીને કાપા પાડવાના છે. આવી રીતે આપણે ડુંગળીને 4 કાપા પાડી લેશું. જો અહીં આપણે હલકા હલકા એવા ડુંગળીને 4 કાપા પાડીશું. ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ જાય. મિત્રો તમે આ રીતે ડુંગળીનું શાક બનાવજો. તમારું ડુંગળીનું શાક એકદમ સરસ, નાના મોટા ઘરના બધા વખાણ કરશે એવું તમારું ડુંગળીનું શાક બનશે. મિત્રો આપણા ઢોકળા પણ એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી છે દલિયાના, અને સાથે જુવારના વેજ પરોઠા એ પણ હેલ્ધી છે. તો મિત્રો તમે જરૂરથી આ રેસીપી બનાવજો. એકદમ સરસ નાના મોટા સૌને ભાવે એવી આપણી રેસીપી આજની છે. તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને દોસ્તો જરૂરથી કહેજો. હવે આપણે તેલને એકદમ સરસ ગરમ થવા દેશું. આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેલમાં ડુંગળી મૂકવાની છે. એ ડુંગળી એકદમ સરસ આપણે બ્રાઉન કલરની આપણે તળી લેશું. થેન્ક યુ વર્ષાબેન અમદાવાદથી. થેન્ક યુ થેન્ક યુ. મહાલક્ષ્મી રિપેર કરજો. થેન્ક યુ વર્ષાબેન. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ડુંગળીને એમાં આપણે ફ્રાય કરીશું. ગોલ્ડન બ્રાઉન કલરની ડુંગળી થાય ત્યાં સુધી આપણે એને તળી લેશું. એટલે આપણી ડુંગળીનો ટેસ્ટ શાકમાં એટલો બેહદ તમારે 10 ગણો વધી જાય ને એવું આપણું ડુંગળીનું શાક બનશે. હવે આપણે ડુંગળી એમાં ફ્રાય થાય છે ત્યાં સુધીમાં આપણે મસાલો રોસ્ટ કરેલો છે એ મિક્સર જારમાં પીસી લેશું. મિત્રો જે લોકોએ મારી ચેનલને
લાઈક શેર સબસ્ક્રાઇબ કરેલી છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું. અને જે લોકો મારી ચેનલમાં નવા જોઈન થયા છે એ લોકો પણ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે આપણે મસાલાને સરસ રીતે આપણે પીસી લેશું. વચ્ચે વચ્ચે આપણે ડુંગળીને આવી રીતે ચેન્જ કરતા રહીશું. એકદમ સરસ બ્રાઉન કલર ડુંગળી આપણી થઈ જશે. મિત્રો તમે આવી રીતે ચોક્કસથી ડુંગળીનું શાક કરજો. તમારું શાક એકદમ સરસ ટેસ્ટી, મહેમાન પણ તમારા વખાણ કરશે એવું તમારું શાક બનશે. હવે આપણા મસાલા એકદમ સરસ ફાઇન પીસાઈ ગયા છે. જુઓ આપણા મસાલા એની સુગંધ જ પણ મિત્રો એકદમ સરસ મસ્ત એવી આવે છે. તો આપણું ડુંગળીનું શાક જરૂરથી સરસ લાગશે. હવે આપણે ડુંગળીને ફરી પાછી આવી રીતે ચેન્જ કરતા જશું. એકદમ સરસ બ્રાઉન કલરની આપણી ડુંગળી થઈ જશે. ત્યાં સુધીમાં 15 મિનિટમાં આપણા દલિયાના ઢોકળા એકદમ સરસ મસ્ત તૈયાર થઈ જશે. આપણી ડુંગળી એકદમ સરસ 5 થી 7 મિનિટ પકવશો એટલે ડુંગળી એકદમ સરસ તૈયાર થઈ જશે. હવે આપણે ડુંગળીને એક પ્લેટમાં કાઢી લેશું. જો અહીં આપણી ડુંગળીનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે ડુંગળીને એક પ્લેટમાં કાઢી લેશું. હવે આપણે તેલ એમાં વધારે મૂકેલું હતું તો તેલને આપણે થોડુંક એવું બહાર કાઢી લેશું. હવે આપણે તેલ તો ગરમ જ આપણું છે તો એમાં આપણે મસાલા ઉમેરીશું. સૌપ્રથમ એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું, અડધી ચમચી હિંગ ઉમેરીશું અને આપણે લાલ મરચું, તમાલપત્ર, તજ, લવિંગ અને મીઠા લીમડાના પાન નાખેલા છે. હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. એમાં નાખીશું આપણે આદુ મરચાં લસણની પેસ્ટ. એ સોતળા જાય એટલે આપણે નાખીશું એક ટમેટું. અહીંયા આપણે ટમેટાને ચોપ કરીને લીધેલું છે. મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને મિત્રો તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે
ટમેટાને સરસ રીતે રોસ્ટ થવા દેશું, એટલે એક રસ સરસ રીતે થઈ જાય. હવે આપણે એમાં લાલ મરચું મસાલા ભેળવી દેશું, એટલે આપણા ટમેટા જલ્દી ગળી જાય. ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. એમાં આપણે આપણા ઘરના મસાલા સરસ રીતે ઉમેરી દઈએ. તમે જેવું લાલ મરચું ખાતા હોય એટલું તમારે ઉમેરવું. અહીંયા મારે કાશ્મીરી મરચું છે, તો અહીંયા હું 1 થી 1.5 ચમચી કાશ્મીરી મરચું ઉમેરું છું. 1 ચમચી ધાણા જીરું પાવડર નાખું છું અને અડધી ચમચી હળદર પાવડર નાખું છું. મસાલાને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ. ત્યાં સુધીમાં વચ્ચે આપણે ઢોકળાને પણ જોઈ લઈએ. ઢોકળાને આપણે હજી 2 મિનિટ થવા દેશું. આપણા ઢોકળા એકદમ સરસ ફૂલીને દડા જેવા થશે. આપણું ટમેટું એકદમ સરસ રીતે ગળી ગયું છે. હવે આપણે નાખીશું 2 ચમચી એમાં દહીં. મિત્રો, આજની મારી રેસીપી તમને જરૂરથી ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હવે આપણે દહીં નાખ્યા પછી આપણે ફટાફટ એને એક સરસ રીતે હલાવવું, નહીતર દહીં એમાં ફાટી જશે. અહીંયા આપણું દહીં એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે મસાલા બનાવેલા હતા એ એમાં ઉમેરશું. આપણું તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં મસાલા ઉમેરીશું. મિત્રો, તમે આ શાક જરૂરથી બનાવજો. તમારું શાક એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવું બનશે. તમારા ઘરના ખાતા પણ નહીં ધરાય એવું તમારું શાક બનીને તૈયાર થશે. હવે આપણે 1 ચમચી, તમે ચણાનો લોટ નાખો તો તમારે શેકીને નાખો. અહીંયા આપણે 1 ચમચી 2 ચમચી જેટલી સેવ લીધી છે. હવે આપણે એને પીસી લેશું. અહીંયા આપણે સેવ લીધી છે એને એકદમ સરસ પીસી લીધી છે. જો એકદમ સરસ બારીક ભૂકો હોય પીસાય એવી આપણે પીસી લીધી છે. હવે આપણે જે ગ્રેવી ચડે છે એમાં આપણે નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું. મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાયા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને મિત્રો, તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ કમેન્ટનો જવાબ હું તમને જરૂરથી આપીશ. અહીંયા આપણા મસાલા એકદમ સરસ રોસ્ટ થઈ ગયા છે. હવે આપણે નાખીશું આમાં પાણી. અહીંયા આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. હવે પાણીને આપણે થોડુંક એવું ઉકળવા દઈશું. પછી આપણે નાખીશું ડુંગળી. નટુભાઈ, કેમ છો? નટુભાઈ, મજામાં? કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને
જરૂરથી કહેજો. સુરેશભાઈ, કેમ છો સુરેશભાઈ? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ આભાર. હવે આપણે એકદમ સરસ આપણું તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં નાખીશું ડુંગળી. મિત્રો, તમે આ શાક જરૂરથી બનાવજો. તમારું શાક એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવું બનશે. તમારા ઘરના લોકો તમારા વખાણ કરતા બેનું દીકરીઓ નહીં લાગે એવા તો વિચાર કરજો કે આ શાક તમારું એટલું ટેસ્ટી અને મસ્ત એવું બનશે. હવે આપણે મિક્સ કરી લેશું. હવે આપણી ડુંગળી એકદમ સરસ મસાલો ચડી જાય ત્યાં સુધી આપણે એને ધીમા ગેસ ઉપર રહેવા દેશું. હવે આપણે ઢોકળાની પ્લેટને ખોલીશું. એમાં આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. મિત્રો, તમે દલિયાના ઢોકળા કરશો, તમારા દલિયાના ઢોકળા બધાને ટક્કર મારે એવા આપણા દલિયાના ઢોકળા થાય છે. જુઓ, એકદમ પોચા રૂ જેવા આપણા ઢોકળા બન્યા છે. મિત્રો, તમે છરી અડાડતા તમે જુઓ કે આપણા ઢોકળા કેટલા પોચા રૂ જેવા બન્યા છે. દલિયાના ઢોકળા એકદમ સરસ ટેસ્ટી અને તે પચવામાં પણ હળવા છે. કોઈ બીમાર માણસો હોય એને તમે દલિયાના ઢોકળા બનાવીને ખવડાવજો. એકદમ સરસ હેલ્ધી પણ છે. તો બાળકોને તમે જરૂરથી દલિયાના ઢોકળા બનાવીને ખવડાવજો. હવે આપણે સરસ રીતે કાપા પાડી લેશું. મિત્રો, તમે છરીને પાણીમાં બોળી અને કાપા પાડશો તો તમારી સહેલાઈથી તે એકદમ સરસ ઢોકળા કાપા પડી જાય છે. તો મિત્રો, પાણીને જરૂરમાં તમારે છરીને બોળવી. બધા ઢોકળાને ટક્કર મારે એવા આપણા દલિયાના ઢોકળા બને છે. મિત્રો, જુઓ પોચા રૂ જેવા બને છે. તો તમે જરૂરથી એકવાર આ દલિયાના ઢોકળાને બનાવજો. જુઓ, એકદમ પોચા રૂ જેવા આપણા ઢોકળા બને છે. તો મિત્રો, આ દલિયાની ઢોકળાની રેસીપી મારી તમને જરૂરથી ગમી હશે. મિત્રો, તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જો મિત્રો તમારે લસણની ચટણી સાથે બોરીને ખાવા હોય તો તમે આવી જ રીતે ખાઈ શકો. અને તમારે માટે વઘાર કરવો હોય તો તેલમાં રાઈ, જીરું, લીમડો, લીલો મરચું નાખી અને આનો તમારે વઘાર કરવો અને પછી તમારે ઢોકળા જમવામાં લેવા. અહીંયા આપણે ડુંગળીનું શાક એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણું શાક એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત સૌને ભાવે એવું આપણું ડુંગળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો, તમે જરૂરથી આ રીતે ડુંગળીનું શાક બનાવજો. પરોઠા સાથે, બાજરાના રોટલા સાથે ખૂબ જ સરસ ટેસ્ટી એવું લાગે છે. હવે આપણે સરસ મજાના જુવારના લોટ બાંધી અને પરોઠા બનાવીશું. અહીં આપણે જુવારનો લોટ મિત્રો એકદમ સરસ હેલ્ધી
અને ઉનાળામાં તમે જરૂરથી ખાવો. પેટના માટે ખૂબ જ એવો જુવારનો લોટ સારો છે અને પેટને ખૂબ જ એવો ફાયદો કરે છે. એમાં આપણે નાખીશું કસૂરી મેથી. તમે ભાવતા શાક તમને કોઈ પણ ઉમેરી શકો. અહીંયા આપણે કેપ્સિકમ, મરચું એ બધાને આપણે ચોપ કરેલું છે. ડુંગળી, ગાજર, દૂધી, આદુ, મરચાં, લસણની પેસ્ટ, તમને જે ભાવતા શાક હોય તે તમે આમાં ઉમેરી શકો છો. હવે આપણે લોટ બાંધીશું. સૌ પ્રથમ આપણે જુવારનો લોટ લેશું બાઉલમાં. એમાં નાખીશું આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું. મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમે શુભ શેર તમારું કયું છે, કયા સિટીથી મારી રેસીપી જુઓ છો મિત્રો, એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે નાખીશું એમાં તેલ. બે ચમચી જેટલું તેલ ઉમેરીશું. એમાં નાખીશું આપણે કાળા તલ. 1 ચમચી જેટલા કાળા તલ ઉમેરીશું. એમાં આપણે મસાલા ઉમેરીશું. 1/2 ચમચી હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હિંગ. હવે આ બધું ઉમેરેલું છે, એને મિક્સ કરી લેશું. એમાં નાખીશું આપણે કસૂરી મેથી. મિત્રો, આ રીતે પરોઠા તમે બનાવજો, એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી તમારા પરોઠા બનશે અને ડુંગળીના શાક સાથે ખૂબ જ સરસ ટેસ્ટી એવા લાગશે. તો મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે નાખીશું કેપ્સિકમ, ડુંગળી, ગાજર, દૂધી, કોબી. તમે કોઈ પણ તમને ભાવતા શાક તમે અંદર ઉમેરી શકો છો. હવે આપણે એકદમ સરસ લોટમાં મિક્સ કરી લેશું. થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે થોડોક એવો કઠણ બાંધીશું, કારણ કે શાક એમાં પાણી છોડે છે. મિત્રો, આ રેસીપી તમે જરૂરથી બનાવજો, એકદમ સરસ સૌને ભાવે એવી આજની આપણી રેસીપી છે. થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે સરસ રીતે બાંધી લીધો. આજે આપણે સરસ મજાના વેજ જુવારના પરોઠા બનાવ્યા છે, ભરેલી ડુંગળીનું શાક બનાવ્યું છે અને દળિયાના ઢોકળા બનાવેલા છે. તો મિત્રો, ત્રણેય રેસીપીમાંથી કઈ રેસીપી તમને પસંદ આવી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણો લોટ એકદમ સરસ રીતે બાંધ્યો છે. આપણે થોડોક એવો કઠણ જ બાંધવાનો. આપણે 5 મિનિટ વણતા વાર લાગે તો એમાં શાકનું પ્રમાણ છે તો પાણી એમાં છોડે છે, તો આપણે કઠણ લોટ બાંધવો. હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. અને
ગેસ ઉપર આપણે એક તવો મૂકીશું. તવાને આપણે ગરમ થવા દેશું. આપણે લેશું પાટલી વેલણ. તવો ગરમ થઈ જાય એટલે આપણે સરસ મજાના પરોઠા વણી લેશું. હવે આપણે સૂકા લોટમાં આવી રીતે બોળીશું અને આપણે પરોઠાને વણી લેશું. જુવારનો લોટ હોવાથી મિત્રો તે ફરતી બાજુ ફાટતા જાય છે, એટલે આપણે હલકા હાથે વણીશું. જાડું પાતળું તમે કોઈ પણ તમારે જેવો ઉપયોગ કરવો એવો કરી શકાય. આપણે આમાં શાકનું પ્રમાણ છે એટલે આપણે થોડુંક એવું જાડું રાખીશું અને આપણે તવામાં નાખીશું. નાની બેનું દીકરીઓ હોય એને વણતા ન ફાવે તો કોઈ પણ મોટો કપ કે વાટકો લઈ એને તમે થાપી અને સરસ મજાના ગોળ ગોળ વણી શકો છો. એને આપણે પલટાવી લેશું. આપણે પરોઠામાં ઘી અથવા તેલ તમે કોઈ પણ ઉપયોગ કરી શકો છો. સરસ મસ્ત ડિઝાઇન પડે એવું પરોઠું આપણે તૈયાર કરીશું. આ પરોઠા ડુંગળીના શાક સાથે એકદમ સરસ ટેસ્ટી એવા લાગે છે. મિત્રો તમે જરૂરથી ટ્રાય કરજો. આપણું પરોઠું એકદમ સરસ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે. હવે આપણે પ્લેટમાં કાઢી લેશું. એવી જ રીતે બીજું પણ આપણે તૈયાર કરી લઈએ. મિત્રો થોડીક વણવામાં વાર લાગે પણ એકદમ ટેસ્ટી અને મસ્ત એવું બને છે. ઉપર આપણે આવી રીતે તેલ નાખીશું તો એકદમ સરસ પરોઠાની ડિઝાઇન સરસ પડશે.
જુવારના રોટલા પણ ખૂબ જ સરસ ટેસ્ટી એવા બને છે. તો મિત્રો, ઉનાળામાં આપણે જુવાર ખાવી જોઈએ, પચવામાં પણ હળવી અને પેટના માટે ખૂબ જ એવી ઠંડી છે. તો તમારે જુવારનો ઉપયોગ જરૂરથી કરવો. આપણા પરોઠા એકદમ સરસ મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે સર્વ કરી લેશું. આપણે સરસ મજાના દલિયાના ઢોકળા બનાવેલા છે, એને આપણે મૂકીશું. મિત્રો જુઓ, ઠંડા થઈ જાય તો પણ એકદમ સરસ જાળીદાર આપણા ઢોકળા બને છે. મિત્રો, તમે દલિયાના ઢોકળા જરૂરથી બનાવજો. બધા ઢોકળાને ટક્કર મારે એવા આપણા દલિયાના ઢોકળા બને છે. જુઓ મિત્રો, એકદમ પોચા રૂ જેવા. જુઓ, તો જરૂરથી તમે દલિયાના ઢોકળા બનાવજો. હવે આપણે એક વાટકામાં શાક લેશું. શાક તો મિત્રો એટલું ટેસ્ટી અને મસ્ત દેખાય છે. મિત્રો, તમે જરૂરથી શાકની રેસીપી આ રીતે બનાવજો. તમારું શાક ખાતા નહીં જરાય એટલું શાક તમારું ટેસ્ટી એવું બનશે. તો મિત્રો, આજની મારી દલિયાના ઢોકળા, જુવારના વેજ પરોઠા અને ભરેલી ડુંગળીનું શાક એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવું બન્યું છે. તો મિત્રો, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મિત્રો, રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ. તો લાઈવ જોડાવા બધાનું ભાવભર્યું આમંત્રણ છે. મિત્રો, તો જરૂરથી મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.